છેલ્લે થોડો બદલાવ કરી નાખ્યો. હું જોવા માંગતો હતો કે ઉત્કર્ષ તને હજુ પ્રેમ કરે છે કે પછી એને એની જાતને તારી સાથે ફ્રેન્ડશિપ માટે સમજાવી દીધી છે. એટલે જ મેં એની સામે તને પ્રપોઝ કર્યું. હું જોવા માંગતો હતો કે આ પ્રપોઝલ પર કેવી રીતે રિએક્ટ કરે છે. જો એ પ્રેમ કરતો હશે તો ભડકી ઉઠશે, નહીં તો સામેથી આવીને તારી સાથે વાત કરશે અને ફ્રેન્ડશિપ માટે હાથ લંબાવશે. પણ એણે તો વાત ના કરીને. એટલે જ એને સાબિત કર્યું કે એ તારી ફ્રેન્ડશિપ ગુમાવી બેઠો છે. અને આઈ એમ સોરી કે આ બધું થયું એમાં નિમિત્ત હું બન્યો. ના ના, તમારે દુઃખી થઈને સોરી કહેવાની જરૂર નથી. તમારો આશય તો સારો જ હતો ને. તોય એને જે રીતે તારી સાથે રિએક્ટ કર્યું, એને એક પણ વાર શરમ ના આવી તમારી ફ્રેન્ડશિપની. એટલે જ લાગે છે કે એના મનમાં ઝેર ગોળાઈ ગયું છે. બટ અગેન આઈ એમ સોરી કે મારા કારણે આ બધું થયું. તમે માફી ના માંગો, આમાં તમારો કોઈ વાંક નથી. જો તું દિલથી જ આમ માનતી હોય તો હું એક રિક્વેસ્ટ કરવા માંગુ છું. પહેલા પણ મેં તારી સામે ફ્રેન્ડશિપ માટે હાથ લંબાવ્યો હતો, પણ તે જવાબ નહોતો આપ્યો. આજે પણ હું તારી સામે ફ્રેન્ડશિપ માટે હાથ લંબાવું છું. કેન વી બી ફ્રેન્ડ્સ? કિંજલ સાચું કહેતી હતી. ડોન્ટ અંડર એસ્ટિમેટ. બધું અંડર એસ્ટિમેટ થઈ ગયું. આગ લાગે છે મીરા. અરે હા, મીરા તો મને દુકાને કહીને ગઈ શાક લેવા જાઉં છું. આવી ખબર હોત તો દુકાનેથી ચા પીને આવત. ચાલો પેલા દુકાને ચા બનાવી, હવે રસોડે ચા બનાવું. અરે સેજલ બેટા, જલ્દી આવી ગઈ. ચા બનાવું છું, પીશ ને? ના પપ્પા, કાંઈ વાંધો નહીં. ચા ના પીવી હોય તો બેસીને વાત તો થાય ને. બેસ બેસ બેસ. હા, મને એ કે માસુભાઈએ શું કહ્યું પેલું દુકાનનું? પપ્પા ખરાબ ન લગાડતા, પણ હું અત્યારે વાત કરવાના કોઈ જ મૂડમાં નથી. હું ઓફિસે રેઝિગ્નેશન આપીને આવી છું. રાજીનામું? કેમ? શું વાત શું છે કે મને? બેટા બધું બરાબર ચાલતું તું ને? અચાનક શું થઈ ગયું? મને કાંઈ ખબર નથી પપ્પા. પપ્પાજીએ કહ્યું કે મને બચાવવાનો આ એકમાત્ર ઉપાય છે, એટલે મેં રિઝાઇન કરી દીધું.